આજે તો આપણે મસ્ત મજાના જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે આપણે મસ્ત મજાના છે ને પાતરાના ઢોકળા બનાવવાના છે. તો આપણે સામગ્રી થોડી ઘણી ભેરી કરીએ છીએ ભાઈ. જો આ પાતરા છે, જો મસ્ત મજાના પાતરા છે. તો તેમને આપણે રગું કાઢવાની છે. જો રગું કાઢી નાખીએ. શાક ગોતી લો જરાક. આછું એવું પટી જેવું શાક હોય ને તો જાડી રગું હોય ને નીકળી જાય. તો આપણે શાકું ગોતી લીધું છે ને હવે રગું કાઢીએ. તો સરસ મજાની રગું નીકળે છે. જરા તરા સાઈડમાંથી તૂટી જાય તો પણ હાલે હો મિત્રો. હા, જેવી રગું કાઢી નાખવાની. પછી આમ રોલ વારી દઈએ. જો રોલ વારીએ છીએ. જરાક આપણે વીડિયાને ફેરવીએ, આગા પાછો કરવો, કારણ કે હરખું દેખાતું નથી. આપણે ભાઈ વિડીયો ઉતારવાનો સાઈડમાં કોઈ છે નહીં હો, એટલે આપણી રીતે જ આપણે વિડીયો ઉતારીએ છીએ. હા, એવું છે ભાઈ. રીતે આપણે હાથથી 7 મિનિટ જિંદાબાદ. હા, મારો રામ ગાડું હાકે, મારો શ્યામ ગાડું હાકે ભાઈ. એટલે એવું છે બધું ભાઈ. એટલે આડાવરું જરા તરા હોય તો હકાવ લેજો મિત્રો, કારણ કે એક હાથે કામ કરવાનું, એક હાથે ફોન ઝાલવાનું, એવું બધું હોય. સાઈડમાં મૂકીએ ને એવું બધું હાલતું હોય, પણ વાંધો નથી. બધા મિત્રોને આપણો ઘણો બધો સપોર્ટ છે. તો આપણે પાતરાનું કટિંગ કરવું હજી તો થોડાક કાઢવાના છે રગું, એટલે પછી મસ્ત મજાની કટિંગ કરશું. તો આપણે રગું કાઢતા એક પાત્રો જે છે ભાઈ, રગું બધામાં નીકળી ગઈ છે. તો સરસ સરસ મસ્ત મસ્ત આપણે પાતરાના ઢોકળા ભાઈ બનાવીએ છીએ. છેલ્લું પાતળું રહેશે ભાઈ, એટલે આપણી તેમાંથી પણ રગ નીકળી જશે. પછી આપણે કટિંગનું ચાલુ કરવું. હા હાલો, એમને પણ રોલ વરી ગયા છે બધા. તો 4-5 પાંદ હતા, એમને બધાના રોલ વારી લીધા છે. અને હવે આપણે કટિંગની તૈયારી કરીએ. આપણે એક ડીશ લઈ લીધી છે, ઢોકળિયાની ડીશ લીધી, બીજી ખોટી ખરાબ ના થાય એટલા માટે. કારણ કે આને આપણે ખીરું પાથરવું છે, એટલા માટે એમાં ને એમાં આપણે કટિંગ કરીએ છીએ. સરસ મજાનું કટિંગ થાય છે ભાઈ આપણું. મસ્ત મસ્ત સરસ સરસ કટિંગ થાય છે ભાઈ. એ રોલ સરસ વારેલો હોય તો સરસ કટિંગ થાય કરતું. એટલે મસ્ત મજાનું કટિંગ કરીએ છીએ ભાઈ. શાકોય સ્પીડમાં રાખીએ છીએ, કારણ કે મારા સ્તનને છે ને ભૂખ બહુ લાગી હતી, અને મેં મોડું મોડું આદર્યું હતું. કારણ કે મને છે ને યાદ નહોતું, ફ્રીજમાં પાતરા રહી ગયા હતા, કારણ કે 2 દિવસ થયા. પછી મને હાથમાં આવ્યા ને યાદ આવ્યું, મેં કીધું પાતરા પડ્યા છે, હાલના હાથ બનાવી નાખું. પછી થોડીક ઝડપથી સ્પીડ હતી, થોડીક ઝડપ તો બહુ નહીં, પણ કે પછી આપણે પાતરા કટિંગ કરીએ છીએ.
હજી બે પાત્રા છે ભાઈ, 3ના કટિંગ થયું છે. બધા મિત્રો મારા બ્લોગ જોજો અને લાઈક કોમેન્ટ અને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો. હા, જો પાછું કટિંગ ચાલુ થઈ ગયું છે. તો આપણે કટિંગનું કામ ચાલુ રાખ્યું જ છે હવે ધીમે ધીમે. સરસ મજાનું કટિંગ થાય છે ભાઈ મિત્રો. તો કટિંગ થઈ જશે પછી આપણે ખીરાની તૈયારી કરશું મિત્રો. તો હવે છેલ્લું પાત્ર છે ભાઈ, રોલ આપણે રોલ વારેલા છે એટલે હવે કટિંગ થઈ ગયું છે મિત્રો. મેં આવું સરસ કટિંગ કર્યું છે જો મસ્તીનું. સરસ મજાનું કટિંગ આપણું થઈ ગયું છે. ને હવે આપણે છે ને તપેલું ગોતીએ છીએ ભાઈ. તપેલું ગોતી લઈએ. જો આવી ગયું આપણું તપેલું ભાઈ, મસ્ત મજાનું સરસ સરસ તપેલું આવી ગયું છે. અને હવે બેસન ગોતીએ છીએ ભાઈ, કારણ કે મોડું આવ્યું હતું ને તો બધી સામગ્રી હાજરમાં નહોતી એટલે આડાઅવળું હતું પણ આપણે ભેગું કરી લીધું ભાઈ હો. હા, એટલે મેં કીધું હાલ ને મોડું તો થઈ ગયું છે પણ ભેગું થઈ જશે. એટલે બેસન મળતું નહોતું એટલે હવે જો બેસન મળી ગયું, કારણ કે બેસન એ આપણે ઘરનું દળાવેલું હતું. એ પણ બ્લોકમાં નાખતા ભૂલાઈ ગયું છે. પાછો ટાઈમ મળશે ત્યારે આપણે ક્યારેક બેસન દળશું ઘંટીમાં ત્યારે બતાવશું. એક હું તો ભાઈ વાટકો બોલું છું, કોઈ થાળી બોલે, કોઈ ભાણું બોલે. તો એક વાટકો આપણે લીધો છે અને બેસન જો વાટકો ભરીને બેસન નાખીશું એટલે ચણાનો લોટ હો ભાઈ. હા, એટલે એ નાખી દીધો. હજી પણ થોડોક નાખું. હા, પાછો અડધો નાખ્યો અને હવે સાઈડમાં મૂક્યો છે. તો હવે આપણે છે ને મસાલું લઈ લઈ ભાઈ. હા, જે બધું આ મસાલું છે તો આપણે લીધું છે જો બેસન છે. હા, ધાણા જીરું પાવડર નાખ્યું છે, ચટણી નાખી છે, હળદર હજી થોડીક નાખવી પડશે, પાછી હળદર નાખી. અને હવે આપણે જીરું નાખ્યું છે અને હવે લીંબુ લઈ લઈએ. જો આ 2 લીંબુ છે અને બેસનનો લોટ હવે તૈયાર થઈ ગયો છે એટલે હજી મિક્સ કરવાનો બાકી છે મિત્રો. તો આપણે પાણી ભરી લઈએ, જરાક બહાર જોઈ આવું. હા, કારણ કે બહાર કૂતરા ભોંકતા હતા તો જરાક બહાર જોઈ આવું. બહાર જોઈને આગળ આવું જ છો મિત્રો, લાઈવમાં રહેજો. સોરી જો લાઈવ યાદ આવી જાય બોલો, બ્લોકમાં લાઈવ યાદ આવી ગઈ બોલો. હા, તો બ્લોકમાં બન્યા રહેજો ભાઈ. જો આપણે પાણી ભરી લીધું છે, કરશો ભરી લો એટલે આપણી બેસન બધું મિક્સ થઈ જાય સરસ મજાનું. પહેલાં છાશ નાખી દો, યાદ આવ્યું ને એટલે છાશ નાખું. પાણી નથી નાખવાનું. હશે ને જો મારી છે ને ભૂલ બહુ થઈ જાય મિત્રો, એટલે આપણે બેસનમાં છાશ નાખી સ્પેશિયલ મસ્ત મજાની આપણે ગામડાની છાશ છે. એટલે હવે આપણે હલાવવાનું છે ને વેલણું લઈ લો. હા, જરાક નમક નાખું છું, મીઠું, એટલે વેલણું લઈ લઉં એટલે સરસ તાત્કાલિક હાથો મસ્ત આવી જાય.
એટલે આપણે વેલણેથી હલાવીએ છીએ સરસ સરસ મસ્ત મસ્ત. તો આપણું બેસન જો પાછી છાશ નાખવી પડ્યું. હા, તો બેસન આપણે હલાવીએ છીએ. તો હમણાં આપણું બેસન તૈયાર થઈ જાય. ખીરું આપણું, હા, બેસનનું ખીરું સરસ મજાનું. તો મિત્રો, જો આવું કંઈક આપણે ખીરું બનાવ્યું છે. અને બધાની પસંદગી અલગ અલગ હોય, એવું નહીં કે હું બનાવું એવું જ તમે બનાવો, જે જેની પસંદગી. તો આપણું ખીરું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે મિત્રો. અને હવે છે ને તેમાં આપણે નાખી દઈએ જરાક ચાખી લો. હા, ખારું મોરું કેવું છે એ આપણે ખ્યાલ આવે. એટલે જરાક શાક, હું તો બધું શાકીને જ કરું. તો કે લીંબુ છે એમના ફાડા કર્યા છે અને હમણાં આપણે ખીરામાં નાખી દઈએ. આમાં હાથ રાખવો જરૂરી છે મિત્રો. આપણે આગળ લીંબુનું ઓલું મશીન હોય ને એ પણ છે, પણ મને તો હાથ જાત મહેનત જિંદાબાદ એવું. એટલે આપણે હાથ રાખી દીધો એટલે કોઈ બી હોય તો આપણા ખીરામાં જાય નહીં મિત્રો. એટલે આપણે એક લીંબુ નીસવી નાખ્યું છે, પછી જોહે તો આગળ નાખશું સરસ મજાનું. હા, હવે જો આપણું ખીરામાં પાછું છે ને આપણે વેલણું ફેરવી નાખીએ સરસ મજાનું. આપણે વેલણું ફેરવી નાખીએ મસ્ત મસ્ત સરસ સરસ. ને હવે તેમાં છે ને આપણે પાતરા નાખી દઈએ. જો સરસના પાતરા છે, કટિંગ કરેલું. હા, તો આપણા પાતરા નાખ્યા છે. કારણ કે આપણે આ પહેલી વાર જ બનાવ્યું છે પાતરાના આપણે ઢોકળા હું બનાવું, ખાટિયા ઢોકળા. અને આ પાતરાના ઢોકળા મેં ક્યારેય નહોતા બનાવ્યા, પહેલી વાર બનાવ્યા છે. તો કેવા થાય એ જોશું મિત્રો. હા, આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. ને હવે આપણે છે ને ઢોકળિયું લેવાની તૈયારી કરીએ છીએ મસ્ત મજાની. આપણે ઢોકળિયું લઈ લઈએ ભાઈ સરસ. હજી એમાં આપણે છે ને થોડીક હળદર ઘટતી હતી, તો મેં કીધું થોડીક હળદર નાખીએ તો મસ્ત પીળું વધારે દેખાય. એટલે બહુ પીળું નહીં ને બહુ ઓલું નહીં, વ્હાઈટ જરાક દેખાતું હતું એટલે સેજ નાખી હતી. તો આપણે ઢોકળિયાની તૈયારી કરીએ છીએ ભાઈ. જો આ ડીશ વિશે ઢોકળિયું આપણે મૂકી દઈએ. તો જો આપણે ઢોકળિયું છે ને હવે લાઇટર સળગાવી આપણે ગેસનો ચૂલો પેટાવીએ. તો આપણે ચૂલો પેટાવાઈ ગયો જરાક ભાઈ, તેમાં પણ હવા છે. હા, થઈ ગયો. હાલો, હવે તેમાં મૂકી દઈએ ઉપર ઢોકળિયું, પછી નાખી દઈએ હવે પાણી સરસ સરસ મસ્ત મસ્ત. તો આપણે પાણી નાખી દઈએ. જો એક કળશો ને ગ્લાસ બંને પાણી નાખીએ છીએ. હજી પણ ઘટશે તો આપણે નાખશું ભાઈ. હા, હાલો, હજી એક ભરી લઈએ એટલે પછી ઉપાધિ નહીં. એટલે પાછું આપણે કળશો અને ગ્લાસ ભર્યો તો પણ નાખી દીધો. હા, કારણ કે જોતું નહોતું એટલું બધું. એટલે હવે ખીરું હલાવી લઈએ અને પાછું હજી એક લીંબુ ઘટે છે ભાઈ, પાછું લીંબુ નીચવી નાખીએ.
પાછું લીંબુ નીચવવાની આપણે કોશિશ કરી. લીંબુ ઘટતું હતું એટલે પાછું નીચવી નાખ્યું ભાઈ. અને હવે છે ને આપણે ડીશો લેવાની તૈયારી કરી મિત્રો. તો હમણાં આપણે ડીશો લઈ લઈએ. એમાં જરાક તેલ નાખવું જોશે હા મિત્રો, નહીંતર તો ચોંટી જશે નીચે ખીરું. તો આપણે હવે ડીશોની તૈયારી થાય છે ભાઈ. આપણું છે ને પાણી મસ્ત ઉકળી ગયું છે. અને ભાઈ ઢોકળા ભેરવું શું બનાવું એ પણ વિચાર કરતી, કારણ કે મોડું બહુ થઈ ગયું હતું ઢોકળા બનાવવામાં. એટલે આજે આપણે ડીશ લીધી છે. જો અમારો છોકરો છે ને એ આટા મારે છે આજુબાજુમાં, મમ્મી જલ્દી કર. મેં કીધું થોડીક વાર સૂપ રહીને આગળ થઈ જશે. જો આપણે થોડુંક તેલ નાખ્યું ડીશમાં. હવે આપણે ફરતું ફેરવી નાખીએ ને હવે આપણે ખીરું નાખી દઈશું. સરસ સરસ મસ્ત મસ્ત. એટલે આપણે જો ખીરું નાખવાની તૈયારી કરીએ છીએ ભાઈ. ખીરું નાખીએ છીએ. હમણાં આપણી ડીશ ભરાઈ જશે મિત્રો. જો આપણી ડીશ ભરાઈ ગઈ છે અને પહેલી ડીશ મૂકી દઈએ. હવે આપણે બીજી ડીશ લઈ લઈએ. તેમાં પણ થોડુંક તેલ ચોપડવું પડશે. તો આ ડીશ લીધી બીજી, તો તેમાં જરાક આપણે તેલ ચોપડી દીધું લાગે. હા, તો અમને ખ્યાલ નહોતો ભાઈ. જો પાછો મારો છોકરો આવ્યો, મમ્મી જલ્દી કરને. મેં કીધું ભાઈ જે મોડું થઈ ગયું તે મારી પીદડી કાઢી નાખી બરાબર. એટલે આપણી ડીશ પાછી પણ ભરાઈ ગઈ સરસ મજાની. હા, ચલો હવે બંને ડીશું મુકાઈ ગઈ છે. હવે તેમાં આપણે ઢોકળિયાનું ઢાંકણું મૂકી દઈએ અને પકાવવા દઈએ. હવે આપણે દિમાગ લગાવવાનું છે કે આની હારે શું ભળે ભાઈ. પણ શું ભળવાનો તો ટાઈમ જ નહોતો રહ્યો. તો પછી મારા મગજમાં આવ્યું કે હાલને ચટણી ખાંડી નાખી. અત્યારે કોગળો કરું છું હા, પણ એવો મગજમાં આપણે દિમાગ લગાવીએ છીએ. એટલે હવે ચટણી ખાંડી અને ઘીમાં આપણે ફેરવી નાખીએ તો સરસ મજાની ચટણી જેવું થઈ જાય. આપણે તીખી ચટણી એટલે ઢોકળા ભેળી મસ્ત મજાની મજા આવે. તેલમાં હાલે પણ મારી આગળ ઘી હતું એટલે મેં ઘીમાં હું કરીશ આગળ. થોડીક વાર પછી કરીશ ભાઈ. એટલે થોડી ઘણી સામગ્રી ગોતીએ છે. જો આપણા ઢોકળા પાકે છે ભાઈ. હા, સરસ મજાના પાકે છે ભાઈ. એટલું કેળું છે. અને આપણે હવે તેમાં છે ને ઉપર તેલ નાખીએ. સરસ મજાનું તેલ નાખીએ તો ઢોકળાની સ્વાદ સરસ આવે ઉપરથી આપણે. ને હવે તેમાં છે ને થોડીક ચટણી છાંટી દઈએ. તો ચટણી છાંટું છું ભાઈ મિત્રો. ચટણી વગર ઢોકળાનો સ્વાદ ના આવે એટલે મજા આવે સરસ મજાને. એટલે વઘાડીએ નહીં તો પણ ચાલે. પાછું થોડીક વાર આપણે પકાવવા દઈએ.
અને હવે આપણે છે ને ચટણી ખાંડવાની તૈયારી કરીએ, કારણ કે અત્યારે કોઈ ઉપાય જ નહોતો, એટલું મોડું થઈ ગયું હતું. એટલે આપણે લસણ ફોલેલું હતું અને ચટણીનું પ્લાન કર્યું, ખાંડીને ઘીમાં આપણે તો ઘીની તરી દઈ દઈએ એટલે મસ્ત મજાની મજા આવે એવું પ્લાન હતું. પણ આપણે ઢોકળા ચડી ગયા છે ને, એટલે મેં કીધું હાલ એમનું આપણે પહેલાં કરી લઈ પછી ઓલું રાખશું. એટલે સરસ મજાના આપણા ઢોકળા ચડી ગયા છે અને આપણે સાકું મારીએ છીએ ભાઈ. જો ઢોકળામાં સાકું લાગી ગયું, મસ્ત મજાનું. હા, આપણે જલ્દી આપણે ઢોકળા કાઢી અને હજી આખા પૂરા નહોતા પડ્યા પણ આપણે પૂરા કરી દઈએ ભાઈ. તો આખા પૂરા કરીએ છીએ ભાઈ. અને હમણાં આપણે છે ને કાઢી અને મારા સ્તનને આપી દઈશ. પણ હજી આપણે ચટણી વઘારવાની બાકી છે મિત્રો. હા, હવે મોડું મેં એમને કીધું કે ભાઈ થોડુંક મોડું થઈ ગયું તો થઈ ગયું મોડું. ક્યારેક એવું હાલે કે ક્યારેક આપણે હું રાંધવું હોય અને હું રાંધવાનો પ્લાન થઈ જાય, ત્યારે થોડુંક નવીન બનાવ્યું હોય તો થોડુંક આપણે ધીરજ રાખવાની હોય. આપણી ડીશ પાછી પણ સડી ગઈ છે ભાઈ, એ આપણે તીખી નથી રાખ્યું. હા, એમાં થોડુંક તેલ નાખ્યું હતું પણ એમણામ આપણે મોડી રાખી છે, કારણ કે કોઈ તીખું ઓછું ખાતા હોય તો એક ડીશ આપણે મોડી રાખી. હવે એક ડીશમાં આપણે ઓલા ઢોકળા કાઢી લઈએ. તો આ ડીશમાં આપણે ઓલા ઢોકળા કાઢી રાખી દઈએ. ઢોકળા નીકળી ગયા છે સરસ મજાના. હમણાં આપણે ડીશમાં નાખીને મારા સ્તનને આપી દઉં. આપણે પહેલી ટ્રાય છે ભાઈ, કેવા બન્યા તો વળી પાછા ક્યારેક બનાવશું, સરસ બન્યા હશે તો. આપણે ડીશમાં મારા છોકરાને મારા સ્તનને આપી દઉં. પણ હજી આપણે ચટણી વઘારવાની તો બાકી જ છે મિત્રો. મેં એવું પ્લાન કર્યું કે આ ડીશ ખાલી થઈ જાય તો જે ઘણો થાય એમ છે એ પાકી જાય તો ચટણી થઈ જાય. એટલે આપણે ડીશ ખાલી કરવા માટે આપણે જલ્દી કરીએ છીએ. ક્યારેક ભાઈ મોડું થઈ જાય ને ત્યારે તો આપણે એમ થાય કે ઓહો બહુ મુસીબત થઈ પડે, એવું બધું હોય ભાઈ. એટલે હમણાં આપણે થઈ જશે ભાઈ તૈયાર. ચલો મિત્રો, હવે આપણે ડીશ તૈયાર થઈ જશે હમણાં. હવે એમાં જરાક આપણે તેલ નાખી દઈએ એટલે પાછું ખીરું છોટે નહીં ભાઈ. હા, હાલો તો આપણે ડીશ તેમાં મૂકી દઈએ. બધું ખીરું નાખી દઉં કારણ કે એક ડીશ પૂરતું જ છે હવે. હા, તો આપણે ખીરું નાખી દઈએ હવે. જો રેડી દીધું, કારણ કે એટલું મોડું થઈ ગયું હતું તો પેટમાં પણ ઉંદર બોલતા હતા એવું હતું કે, એટલે બધું ખીરું આપણે કારે નાખી દીધું. જરાક આપણે ચમચીથી હરખું કરી નાખ્યું. હવે આપણે ઢોકળિયાનું ઢાંકણું ઢાંકી દઈએ એટલે પાકું થાય ભાઈ.
જો આ ડીશ મસ્ત તૈયાર થઈ ગઈ છે. હા આપણે તો ઓલી તો વઘારી નાખી હતી ભાઈ, હું તો ખાલી એમ કહેતી હતી. હા મિત્રો એમને તો વઘારી નાખી હતી. તો ચલો મિત્રો બધા પાતરાના ઢોકળા ખાવા, અને આપણે ઘીમાં લસણવાળી લાલ ચટણી વઘારેલી હો મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.